વલસાડમાં વેપારીઓના જીવ તાળવે ચોટ્યા. એમજી રોડ પર નદીઓ વહેવા લાગી. દુકાનોમાં ફરી પાણી ઘૂસવાની ભીતિ. વલસાડ શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને શહેરના વ્યસ્ત ગણાતા એમજી રોડ અને નાની ખત્રીવાડ વિસ્તારમાં વરસાદી પાણી રસ્તાઓ પર ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. એમજી રોડ પરનો સ્થિતિ એવી બની હતી કે રસ્તા પર પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે એમજી રોડ અને નાની ખત્રીવાડ વિસ્તારમાં આવેલી દુકાનોના પગથિયા સુધી વરસાદી પાણી પહોંચી જતા વેપારીઓમાં ભારે ચિંતા ફેલાઈ હતી. થોડા દિવસ અગાઉ પણ ભારે વરસાદના કારણે આ જ વિસ્તારમાં આવેલી અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. માલસામાનને નુકસાન પહોંચતા અનેક વેપારીઓ હજુ સુધી તે નુકસાનમાંથી બહાર આવી શક્યા નથી. અગાઉ સર્જાયેલી સ્થિતિ બાદ વલસાડ નગરપાલિકાના સભ્યો અને અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જોકે આજે ફરી એકવાર ભારે વરસાદ પડતા એમજી રોડ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળતા વેપારીઓમાં તંત્રની કામગીરી અંગે અસંતોષ જોવા મળ્યો હતો. વેપારીઓનું કહેવું છે કે વરસાદી પાણીના નિકાલ માટે કાયમી અને અસરકારક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વરસાદી પાણી દુકાનો સુધી પહોંચતા વેપારીઓ સતત સતર્ક બની માલસામાનને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીમાં લાગી ગયા હતા. વલસાડના કેટલાક અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો. અનેક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારીઓએ તંત્ર સમક્ષ તાત્કાલિક અને કાયમી ધોરણે વરસાદી પાણીના નિકાલની સુચારુ વ્યવસ્થા ઊભી કરવાની માંગણી કરી છે. વેપારીઓનું માનવું છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં ભરાય તો આગામી વરસાદમાં ફરી એકવાર દુકાનોમાં પાણી ઘૂસવાની ઘટના બની શકે છે, જેના કારણે વધુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. खत्रीवाड़ में शाकभाजी मार्केट નું પાણી, એમજી રોડ નું પાણી, રામવાડી નું પાણી બધું એક જ જગ્યા અહીંયા ભેગું થાય. અહીંયા એમજી રોડ થી આગળ કઈ ગટર છે જ નથી. આ એક ગટર તો અહીંયા બનાવેલી છે, પણ આ ગટર મેં કેવું છે કે પાણીની આવક તો વધારે છે અને જાવક ત્યાં ઓછી છે. એટલે આ બધું કાયમ આ 25 વર્ષથી આ બધી દુકાનો મેં ફૂલ પાણી ભરાઈ જાય. એક દુકાન में આપણે ટાર્ગેટ લગાડો કે 50,000 લાખ રૂપિયાનો માલની નુકસાની થાય. અમે કેટલી વાર નગરપાલિકાને રજૂઆત કરી, કોઈ બી અધિકારીને અમે ફોન કરતા, પણ અહીંયા કોઈ આવીને ઊભા રહેતા નથી. કે જ્યારે બી પાણી ઉતર્યા પછી અહીંયા લોકો એ આવે છે ને અમને આશ્વાસન આપે છે કે આ બધું અમે કરશો, પણ કોઈ આજ સુધી કોઈ જવાબ સરખો આપતો નથી ને કોઈ કરતો નથી. આ જવાબ અમે 1000 વાર કીધેલું આ ગટરને માટે, પણ આનું કોઈ સાંભળતું જ નથી અમારું. બસ હવે એને જોયા કરે તમારું ગટર બરાબર નથી, આમ આ છે. હવે આ તમારી સામે આજે આ પોઝિશન જોઈ લો. આ નાની ખત્રીવાડની સવારથી અમે અહીંયા 6 વાગે આવેલા છે. બધાને ગાજલા ભીનાઈ ગયા, બધાને માલ પોતાને ઘરે લઈ ગયા. ઓટલા કા આ તો નગરપાલિકા જ ગટર બનાવે છે, એ અમે બનાવેલી જ નથી. આ જે બી ગટર બનેલી છે ને પહેલા સાદી ગટર હતી, તો નગરપાલિકાએ તોડીને પછી આરસીસી નું બનાવેલું. આરસીસી નું બનાવ્યા પછી બે ઢકડા મૂકેલા હતા, એ બી નથી મૂકેલા. આ જાતે વેપારીએ મૂકેલા કે આખું તો ગંધ મારે, અહીંયા મચ્છર આવે એટલે આ લોકો બે ઢકડા મૂકીને બધા વેસાઈ વેરો ભરતા છે, લાઇટ બિલ ભરતા છે. આ નગરપાલિકાને જેટલો બી વેચાય બધા દુકાનો વાળો ભરતા છે. તો તમે દર વખતે રજૂઆત કરો તો સાંભળતા કેમ નથી? આજ સુધી નહીં. 25 વર્ષનો અનુભવ છે, 25 વર્ષ થઈ ગયા મને કે એનો કોઈ નિકાલ આવતો નથી, કરતો નથી. જયારે આ જંગલી થાળીનો એક કેસ ચાલતો છે આ બિલ્ડરોના વેપારીઓનો, આ 6 ફૂટની હતી, હવે 800 ભરી દીધું. 800 ભર્યા પછીથી હવે આ 4 ફૂટ થઈ ગયેલો. હવે એને કોઈ સાફ સફાઈ કરવા આપતું નથી. તમે આના માટે જવાબદાર કોને ગણો છો? કોને? અમે નગરપાલિકાને કહીએ, બીજું કોને કહીએ? એ જ કે જિમ્મેદાર છે, પણ અમને કહીએ કે અમારું કોઈ સાંભળતા નથી. જયારે પાણી ઉતરાવે ત્યાં આવે પછી અમને આશ્વાસન આપી દે કે સારું અમે જોઈ લેશું, પછી 12 મહિના સુધી કોઈ નામ લેતું નથી. અમારે અહીંયા ઇલેક્શનમાં બસ કહે છે અમને આશ્વાસન કે થઈ જશે, તમે ચિંતા નહીં કરો, આ વખતે અમે કામ કરીને બતાવશો. જે બી અહીંયાથી જીતે જાય કોઈ નામ લેતું નથી પાછું. બસ આ ઇલેક્શન પછી આજ સુધી મેં તો નથી જોયું અહીંયા કોઈ આવે ને એનો નિકાલ કરેલો છે. આજ સુધી આવેલા હતા અમારા અહીંયા. બી ગયું આપણે જોઈ લઈએ અને કરી દઈએ. પાછું આજે પહેલા વરસાદમાં એટલું પાણી ભરાઈ ગયું. 7 દિવસ પછી પાછું આજે સવારથી 6 વાગ્યાનું આ પાણી ભરાયેલું છે. હવે બધા વેપારી એક બી જમેલા નથી, ખાલી દુકાનની રક્ષા માટે અહીંયા ઉભેલા છે કે પાછું અંદર પાણી ઘૂસે તો અમે માલની હું હિફાજત કરવાના. એટલા માટે આ બધા વેપારી અહીંયા ઉભેલા છે આજે.
એટલા પાણી ભર્યા છે બધી જગ્યા પર. આ તમે જોવો જ છો ખુલ્લા ખોટલા ગટર નાની છે. અગાડી પણ પગલાં લેવામાં આવે કીધેલું હતું. હવે વેપારી લોકો પણ તૈયાર જ છે કે જે પણ આના માટે જે કામગીરી કરવામાં આવે વેપારી લોકો પણ પ્રોત્સાહન આપશે એમ કહે છે. વેપારી લોકો પણ આજે નિરાકરણ છે તે આવી જાય તો વેપારી લોકો પણ તૈયાર છે.